ખ્રિસ્મા વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે નાતાલનો ત્રીજો સંદેશો આ સિરીઝમાં જોવા માંગીએ છીએ, જે લુકની લખેલી સુવાર્તાનો બીજો અધ્યાય 8થી 20માંથી આપણને જોવા મળે છે, જ્યાં મહા આનંદના સારા સમાચારની વાત લખવામાં આવી છે. મિત્રો, ઘણી બધી વખત નાતાલ એ ઘોંઘાટથી ભરેલું બની જાય છે, કારણ કે ઘણી બધી ખરીદીની યોજનાઓ, મુસાફરીના આયોજનો જોવા મળે છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ જોવા મળે છે, ઘર સાફ કરવું, ધોળાવવું, ડેકોરેશન અને બીજી ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે, જેમાં આપણે વ્યસ્ત થઈ જઈએ છીએ. પરંતુ લુક 2:8થી 20માં આપણને બેથલેહેમના શાંત ક્ષેત્રોમાં આપણને દોરી જાય છે, જ્યાં ઈશ્વર અસાધારણ કૃપાથી સામાન્ય જીવનમાં પ્રવેશ્યા એની વાત આપણને ત્યાં જોવા મળે છે. અને મિત્રો, આ ફકરો ખ્રિસ્તના જન્મની એ પ્રથમ જાહેરાત છે. તે રાજાઓને, કોઈ વિદ્વાનોને, ધનાઢ્ય વ્યક્તિઓને નહીં, પણ ભરવાડોને, કે જે સામાન્ય લોકો હતા, એની કોઈ વિસાત નહીં, એક કામદાર વર્ગના લોકો જેમની અવગણના કરવામાં આવતી હતી. અને અહીંયા તે લોકોને દર્શન આપવામાં આવે છે. એ સુસમાચાર અથવા જાહેરાત એમને પ્રથમ કરવામાં આવે છે. અને આ ફકરામાંથી આપણે 3 બાબતો જોઈ શકીએ છીએ. 8થી 14માં જોઈએ તો ધ રેવલેશન ઓફ ગોડ્સ ગ્રેસ, 15થી 16 વચનમાં ધ રિસ્પોન્સ ઓફ ફેથ, અને 17થી 20માં ધ રિઝલ્ટિંગ પ્રોક્લેમેશન એન્ડ પ્રેસ. આ 3 બાબતો આપણને શીખવા મળે છે. તમે 8થી 14 કલમ તરફ પહેલાં ફરીએ તો શું પ્રકટીકરણ હતું ઈશ્વરની કૃપાનું એ જોઈએ. તો 8મી કલમમાં આપણે જોઈએ છે કે ત્યાં ઘેટા પાળકો ખેતરમાં અને રાત્રે પોતાના ઘેટાને સાચવી રહ્યા હતા. હવે અહીંયા તમે જુઓ તો આ ઘેટા પાળકો કહ્યું એ પ્રમાણે બહુ સામાન્ય સાધારણ લોકો કે જેની કોઈ વિસાત નહીં, એની પાસે એ દૂત અથવા ઈશ્વરનો સંદેશો એ આવે છે. મિત્રો, અહીં એક ખાસ વાત નોંધ કરવા જેવી છે કે ઘેટા પાળકો ફક્ત ખેતરમાં પોતાના ઘેટા ચરાવવામાં જ પોતાનું ધ્યાનને એ લોકો કેન્દ્રિત કરે છે. પોતાના જે ઘેટા હતા એને સાચવવામાં અથવા એ કાર્યમાં એ લોકો વ્યસ્ત હતા. અને પ્રાચીન સમયમાં તમે જુઓ, એ સમયમાં તો ભરવાડો એ સામાજિક રીતે એ સામાન્ય હતા. એમને પ્રભુ ઘરમાં પણ આવવા દેવામાં આવતા નહોતા. એ લોકોને અશુદ્ધ ગણવામાં આવતા હતા અથવા અવિશ્વસનીય એમને ગણવામાં આવતા હતા. તેમ છતાં અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અથવા ઈશ્વર પોતે તેમને સુવાર્તાની જાહેરાતના પ્રથમ પ્રાપ્તકર્તા લોકો તરીકે પસંદ કરે છે. એટલે પહેલો સંદેશો આ ઘેટા બાળકોને આપવામાં આવે છે કે જેની દુનિયા અવગણના કરે છે, તેમના સમક્ષ ઈશ્વર પોતે પ્રગટ કરવામાં આનંદ અનુભવી રહ્યા છે. ઈશ્વરની કૃપા એ યોગ્યતા, પરિસ્થિતિ, આવડત, હોશિયારી, પૈસા અથવા આધ્યાત્મિક પ્રદર્શન પર એ આધાર રાખતી નથી, પણ ખ્રિસ્ત એ નમ્ર લોકો પાસે જાય છે. ભલે એમણે અવગણના કરવામાં આવતી હોય, એમની કોઈ ગણના ના હોય, પરંતુ ઈશ્વરની નજરમાં એ લેખે ગણવામાં આવે છે. અને અહીંયા એ જ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ એમની પાસે જાય છે, એમનો સંદેશો એમની પાસે જાય છે. 9મી કલમમાં પ્રભુનો મહિમા એમને દેખાયો, એટલે કે ગૌરવનો પ્રકાશ એકાએક એમની આસપાસ દેખાયો, જેના લીધે એ લોકો ભયભીત થઈ ગયા. અહીં અચાનક ઈશ્વરનો એક દૂત તેમને કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના અથવા કહ્યા વિના આવી જાય છે. શક્ય છે ઘેટા પાળક માટે પોતાના જીવનનો આ પ્રથમ અનુભવ હશે. પ્રથમ ઘટના એમના જીવનમાં બની કે આ રાત્રે ઘણી બધી રાત્રિઓ એમને પસાર કરી હશે, પણ આ એક એવી રાત હતી કે એમની આસપાસ એક મોટો પ્રકાશ કે છે દેખાયો. શું મિત્રો, તમે કદી આ રાત્રિમાં આવા પ્રકાશનો અનુભવ કર્યો છે? તમને કેવું લાગે? નેચરલી છે કે આપણે અંજાઈ જઈએ. અહીંયા ઘેટા પાળકો માટે માંગ્યોની જેમ એક કોઈ એવો તારક નહોતો કે જે દૂર હતો અને એને જોઈને એ લોકો જઈ રહ્યા હતા, પણ અહીંયા તો એકદમ પાસે મોટો પ્રકાશ. અચાનક જ આંખના પલકારામાં આ બની ગયું.
અને આશ્ચર્ય પમાડનારું અને ભયની લાગણી ઉત્પન્ન કરનાર એ પરિસ્થિતિ એમની આગળ આવીને ઊભી રહી ગઈ. બાઇબલ કહે છે કે ઈશ્વરનું ગૌરવ તેઓની આસપાસ દેખાયું. મિત્રો, ઈશ્વરનું ગૌરવ એ પ્રકાશિત છે. અદ્ભુત પ્રકાશ હતો, જેથી ઘેટા બાળકો એ બહુ જ ગભરાઈ ગયા. કદાચ આવા ભયનો અનુભવ એમની લાઈફમાં ક્યારેય નહીં કર્યો હોય. પણ દૂત ઘેટા બાળકોને કહે છે કે હું તમને નુકસાન પહોંચાડવાના માટે નથી આવ્યો. એમને એમ લાગતું હશે કે અમારું આવી બન્યું, હવે આ મરણ અમારી સામે જ છે. પણ દૂતનો હેતુ એ નહોતો, એમને નુકસાન પહોંચાડવાનો નહોતો, પણ એક નોંધપાત્ર નિશાની આપવા માટે હતો. પ્રભુનો મહિમા તેમની આસપાસ ઝળકે છે. ઈશ્વરની પવિત્રતા અને હાજરીનું દ્રશ્યમાન અભિવ્યક્તિ એ ત્યાં એ લોકો જોવે છે. તેમનો કુદરતી પ્રતિભાવ એ ભય હતો. કારણ કે મિત્રો, ઈશ્વરની જ્યારે હાજરી હોય ને તો પાપીઓ ધ્રુજી જાય છે. ઈશ્વરની પવિત્રતા સમક્ષ કોઈ પણ ઊભું રહી શકતું નહીં. આપણે યશાયા જાણે છે, યશાયા 5મા અધ્યાયમાં કહે છે કે આને અફસોસ, આને અફસોસ, આને અફસોસ. પણ જ્યારે ઈશ્વરની હાજરીનો અનુભવ કરે છે, એમની પવિત્રતાનો અનુભવ કરે છે, ત્યારે પોતે બોલે છે કે અફસોસ છે મને, મારું આવી બન્યું છે. કારણ કે હું અશુદ્ધ ઓટોનો માણસ છું, અશુદ્ધ લોકોની મધ્ય રહું છું. મિત્રો, જ્યારે આપણે ઈશ્વરને જોઈએ છે ને, ઈશ્વરની હાજરીનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે કેટલા અપવિત્ર છે, આપણે અધૂરા છે, આપણે કશું જ નથી, એનું આપણને ભાન થાય છે. અને મિત્રો, જ્યારે પણ તમે આ રીતે ઈશ્વરની હાજરીનો અનુભવ કર્યો હશે, ત્યારે ચોક્કસ તમે આ અનુભવ્યું હશે. આમાં ત્રીજી વસ્તુ આપણને જોવા મળે છે કે દૂતનો સંદેશ એ સુવાર્તાનું હૃદય અથવા હાર્ટ તરીકે આપણે 10-12 કલમમાં જોઈ શકીએ છીએ. દૂત 4 મુખ્ય સત્યો અહીંયા બોલે છે. પહેલું કહે છે ડરશો નહીં અથવા ગભરાશો નહીં. સુવાર્તા એ ભયને શાંત કરીને શરૂ થાય છે. બીજું છે કે હું તમને સારા સમાચાર આપી રહ્યો છું. ખ્રિસ્તના જન્મની સૌપ્રથમ અને મુખ્ય જાહેરાત હતી. અહીંયા ભરવાડો પાસે કશું માગી નથી રહ્યા, પણ ભરવાડોને આપી રહ્યા છે એ સમાચાર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે. ત્રીજી વસ્તુ અહીંયા કે બધા લોકોને માટે એ મહાન આનંદ થશે. આ વૈશ્વિક આનંદ છે, કોઈ એક વ્યક્તિ અથવા કોઈ પ્રજા માટે નહીં, પણ એ વિશ્વના દરેકને માટે. એ સાર્વત્રિક વ્યાપક આનંદની વાત, એના સમાચાર અહીંયા જોવા મળે છે. અને ચોથું કે એક તારણહાર, ખ્રિસ્ત અને પ્રભુ. અહીંયા 3 શીર્ષકો સમજાવવામાં આવ્યા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે. તો પહેલું એ તારણહાર છે, એટલે પાપમાંથી બચાવે છે. ખ્રિસ્ત છે બીજું કે જે ઈશ્વરનો અભિષેક રાજા છે, જેમને પસંદ કરવામાં આવ્યા છે ઉદ્ધારની યોજનાને માટે. અને ત્રીજું કે છે પ્રભુ, એટલે ઈશ્વર છે. એ નાનું, બિચારું, અબળ કે કશું ના કરી શકે એવું બાળક નથી, પણ એ પોતે ઈશ્વર છે એની વાત. બરાબર? એટલે બિચારું કે સામાન્ય બાળક નથી, ગભામાં સૂતેલું, પણ એ ઈશ્વર છે કે જે માનવ શરીરમાં આવે છે. 13-14 કલમમાં આપણને ચોથી વાત જે શીખવા મળે છે કે સ્વર્ગીય પ્રશંસાથી એ ગુંજી ઉઠે છે. 11મી કલમમાં આપણે જોઈ ગયા કે દૂત દ્વારા ખ્રિસ્તની મહાનતાને બતાવી. પણ અહીંયા 13 અને 14 કલમ એ આકાશી સેનાનો આખો સમુદાય ઈશ્વરની મહાનતાના ગુણગાન ગાય છે. ઈશ્વરે ખ્રિસ્તની મહાનતાને તેમના નમ્ર આયોજનને બાળકના નમ્ર જન્મ દ્વારા નમ્ર ઘેટા બાળકોને બતાવી. અને આ મહાન સત્ય આપણે અહીંયા જોઈએ છે. અને આકાશી મોટો દૂતોનો સમુદાય દેખાયો કે ઉદ્ધારનાર ખ્રિસ્ત અને પ્રભુના જન્મને લીધે ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરને મહિમા આપવા લાગ્યા. અને જેઓ પ્રભુના બાળકો છે તેઓને માટેનો આ શાંતિનો પોકાર કર્યો. પ્રભુના મહાન આગમન દ્વારા કે જે મહાન શાંતિ આવી. ખ્રિસ્તના જન્મ દ્વારા મહાન શાંતિ આવી
તેનો શું મિત્રો તમે અનુભવ કર્યો છે? તમારા જીવનમાં એ શાંતિને તમે અનુભવી છે? ઘેટા બાળકો ભયભીત થયા, એમને અશાંતિ થઈ, પણ જ્યારે એમને ખબર પડી કે આ સમાચાર શાના માટે છે, ત્યારે કે છે એમને નીરવ શાંતિનો અનુભવ થયો. મિત્રો, પાપ આપણને તોડે છે, પણ ઈશ્વર આપણને શાંતિ આપે છે. સ્વર્ગીય સેનાનો સમુદાય દેખાય છે. સ્વર્ગનું સૈન્ય અહીંયા યુદ્ધ કરતું નથી, યુદ્ધ માટે નથી આવ્યું, પણ એ ગીતો ગાય છે ઈશ્વરની સ્તુતિના. મિત્રો, તેનો સંદેશો છે કે પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા હો. ઈશ્વર તેમના પુત્રને મોકલવામાં સંપૂર્ણ રીતે આનંદ અનુભવે છે. પૃથ્વી પર શાંતિ. ફક્ત સંઘર્ષની ગેરહાજરી જ નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા દ્વારા એ ઈશ્વર સાથે સમાધાનની વાત છે. મિત્રો, આ શાંતિ તેમના માટે છે જેમના પર તેમની કૃપા રહે છે અને જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તેમનો સ્વીકાર કરે છે. માટે મિત્રો, આ કલમો દ્વારા હું તમને પ્રશ્ન કરીશ કે શું મિત્રો તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને આ ઈશ્વરની નીરવ શાંતિનો અનુભવ તમે કર્યો છે? આ વચનો જ્યારે નાતાલના સમયે જ આપણે વાંચીએ છીએ, પણ એ તો એક નીરવ શાંતિનો છે. શું મિત્રો તમારા જીવનમાં તમે નીરવ શાંતિ અનુભવી છે? જો નથી અનુભવી તો આજે જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને એ નીરવ શાંતિનો અનુભવ કરો. આપણે બીજા મુદ્દા તરફ જઈએ. 15 અને 16 વચન કે જેમાં ઘેટા બાળકો એ એમના વિશ્વાસનો રિસ્પોન્સ આપે છે, વિશ્વાસનો પ્રતિભાવને આપણે જોઈએ છે. 15મી કલમમાં આપણને પહેલું જે શીખવા મળે છે કે તેઓ ઈશ્વરના વચન પર વિશ્વાસ કરે છે. કોણ? ઘેટા બાળકો. અને એ કહે છે આપણે બેથલેહેમ જઈએ અને આપણે એ વાતની ખબર કાઢીએ અને જોઈએ. એટલે જઈને જોઈએ. એટલે ભરવાડો અંદર ચર્ચા કરતા નથી અને પોતાના કામમાં પાછા વ્યસ્ત થઈ જતા નથી, અથવા જ્યાં જવાનું કહેવામાં આવ્યું છે એનાથી દૂર જતા નથી. એ માટે વિલંબ કરતા નથી કે એમાં શંકા કરતા નથી, પણ કહે છે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. અહીંયા મિત્ર બહુ સરસ છે કે આપણે જઈએ અને જોઈએ. 12મી કલમમાં એમને નિશાની આપવામાં આવી હતી, તે જ મુજબ તે લોકો જાય છે, કારણ કે ભરવાડો દૂતના સંદેશને એટલે કે ઈશ્વરનું જે વચન છે એના પર વિશ્વાસ કરીને આધીન થાય છે. મિત્રો, વિશ્વાસ એમને કાર્ય તરફ દોરી જાય છે. 16મી કલમમાં તેઓ ઉતાવળ સાથે જાય છે, ઉતાવળ કરે છે. એવું નહીં શાંતિથી અથવા ધીરે ધીરે કે વિલંબ કરતા નથી, પણ કહે છે 16મી કલમમાં તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને, ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ જોયા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમણે જોયા, કારણ કે તેઓએ વિલંબ ના કર્યો, ઉતાવળે એમને જે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે આધીન થયા. મિત્રો, આ ચિત્રને તમારા મગજમાં તમે ઊભું કરો કે ઘેટા બાળકોએ દૂતને, પછી દૂતોના મોટા સમુદાયને જોયા અને પછી તેઓ ચાલી નીકળ્યા અને તેમને જે કહેવામાં આવ્યું હતું તેમ તેમણે પ્રભુ ઈસુ અને તેમના માતા પિતાને એ જોયા કે જે ગભાણમાં કપડામાં લપેટાયેલા હતા. મિત્રો, ઘેટા બાળકે બાળ ઈસુને જોયા ત્યારે તેમનો કેવો અનુભવ થયો હશે? તેઓ બાળ ઈસુને જોયા એનું કારણ કે એમને કહેવામાં આવ્યું હતું ગયા અને તેઓ હર્ષ પામ્યા, કારણ કે એમને જે કહેવામાં આવ્યું હતું એ જ પ્રમાણે થયું. મિત્રો, શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ રીતે મેળાપ કર્યો છે ખરો? કે જેથી તમને આનંદ થાય. પ્રભુએ મને તમને વચન આપ્યું છે અને એ મારફતે વિશ્વાસ કરવા દ્વારા આપણે પ્રભુને મળી શકીએ છીએ, પ્રભુને જોઈ શકીએ છીએ, એમની કૃપાનો અનુભવ કરી શકીએ છીએ, એમનો પ્રેમ અને માફીનો અનુભવ આપણે કરી શકીએ છીએ. શું મિત્રો તમને જે વચન આપવામાં આવ્યું છે એ પ્રમાણે એ વચનને આધીન થઈને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના મેળાપમાં આવ્યા છો? જો નથી આવ્યા તો આજે જ આવવાની જરૂર છે. ત્રીજું અને છેલ્લું 17 થી 20 કલમમાં
આપણને કયું રિઝલ્ટ અથવા પરિણામ એ જોવા મળે છે. તો એમણે શું કર્યું? જાહેર કર્યું. એમણે ઈશ્વરની સ્તુતિ કરી, પ્રશંસા કરી. 17 અને 18 કલમ પ્રમાણે તેઓ પ્રથમ ઇવેન્જલિસ્ટ અથવા પ્રચારક તરીકે આપણે એમને જોઈએ છે. તેઓ જોયા પછી કહે છે તે છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. અને લોકો કહે છે એ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા. મિત્રો, નાના બાળક ખ્રિસ્તને જોયા પછી ભરવાડોએ એ સંદેશ જાહેર કર્યો. તેઓએ ફક્ત સાંભળ્યું, જોયું એટલું જ નહીં, પણ એમણે એ જાહેર કર્યું. આમ મિત્રો, ઘેટા પાળકોએ દૂતો અને ખ્રિસ્તને મળ્યા પછી પોતાનો અનુભવ એ લોકોને જણાવવાનું શરૂ કર્યું. ઘેટા પાળકો બેથલેહેમમાં ગયા અને લોકોને એમણે જે ખ્રિસ્તને જોયા છે એ વાત કહી અને ખ્રિસ્તના મહિમા વિશે લોકોને માહિતગાર કર્યા. પ્રથમ દૂતોના મોટા સમુદાયે ઈશ્વરનો મહિમા કર્યો, ત્યારબાદ ઘેટા પાળકોએ ઈશ્વરનો મહિમા કર્યો. જો આપણને ખ્રિસ્ત મળ્યા છે તો આજે આપણે શું કરી રહ્યા છે? જો આપણને ખ્રિસ્ત મળ્યા છે તો શું આપણે બીજાઓને માહિતગાર કરી રહ્યા છે? શું આપણે બીજાઓને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહી રહ્યા છે કે વિલંબ કરી રહ્યા છે? જેવું નથી કરતા તો આપણે વિલંબ કરવાની જરૂર નથી, પણ આપણે બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે એના જે આનંદના સમાચાર છે એ બીજાઓ સુધી લઈ જવાની આપણી આધ્યાત્મિક ફરજ છે. 11મી કલમમાં તમે જુઓ તો કે છે પ્રભુનું વચન એ મરિયમ કે છે મનમાં રાખે છે અને મનન કરે છે. પણ અહીંયા તમે જુઓ તો 20મી કલમમાં શું કરે છે? બરાબર, તમે મારી સાથે 20મી કલમ, જો તમારી પાસે બાઇબલ છે તો તમે એમાં જુઓ કે 20મી કલમમાં એ લોકો શું કરે છે? બીજાઓને એ વાત કહેવામાં આવે છે. બરાબર, ભરવાડો એ લોકોને કહે છે એમણે જે સાંભળ્યું, એ જોયું, એ પ્રભુનો મહિમા કર્યો. શું મિત્રો આજે આપણે આવું કરી રહ્યા છે? મરિયમ એમણે પણ હકારાત્મક રિસ્પોન્સ આપ્યો હતો કે એમણે મનમાં વાત રાખી, એમણે મનન કર્યું અને પ્રભુ જે કંઈ કહે છે એમના માટે જે યોજના છે એને આવકારે છે. અહીંયા દૂતો પણ ઈશ્વરનો મહિમા કરતા પાછા જાય છે. મિત્રો, એમનું જીવન, એમની રહેણી બદલાઈ નહીં. એ જ ખેતરમાં, એ જ ઘેટાઓ મધ્યે એ જ એ કામ કરી રહ્યા છે, એ જ કપડાં, એ જ એમનો દેદાર છે, પણ એમનું જીવન એ બદલાયું. લોકોને એ કહી રહ્યા છે, ઉત્સાહથી લોકોને એ વાત કહી રહ્યા છે. જ્યારે મિત્રો પ્રભુ આપણને પસંદ કરે છે ને તો આપણે સામાન્ય વ્યક્તિમાંથી આપણે સંત પ્રભુ બનાવે છે. ભલે કશું ના આવડતું હોય, કશું જ જ્ઞાન નથી, ભણતર નથી, દેખાવ નથી, બોલતા નથી આવડતું, ભય લાગે છે, બીક લાગે છે, પણ પ્રભુ એ આપણા જીવનનો ઉપયોગ કરે છે. પ્રભુ આપણા જીવનને એ બદલી શકે છે, જેમ ઘેટા પાળકના જીવનને બદલ્યું. શું મિત્રો તમારું જીવન બદલાયું છે? જો બદલાયું છે તો સ્તુતિ થાવ. જો નથી બદલાયું તો પ્રભુ પર વિશ્વાસ કરો અને પ્રભુના મહિમાના માટે ઉપયોગી પાત્રો બનો. મિત્રો, આ લુક 2 અધ્યાય 8 થી 20 વચનો આપણને શું શીખવે છે? તો પહેલી વસ્તુ કે સુવાર્તા એ દીન નમ્ર લોકોને માટે છે. આપણે જોયું કે ઈશ્વર ભરવાડો પાસે જાય છે, કોઈ રાજકુમારો, રાજાઓ કે પૈસાદાર જ્ઞાની પાસે નહીં. તે એવા લોકો પાસે આવે છે કે જેઓ જાણે છે કે તેમની એટલે કે પ્રભુની જરૂર છે. બીજી વસ્તુ કે સુવાર્તા એ સારા સમાચાર છે. એ કોઈ સારી ભલામણ કે સલાહ નથી, પણ એ સારા સમાચાર છે કે જે જીવનને બદલે છે. જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ, મરણ, પુનરુત્થાન, સ્વર્ગારોહણ અને ફરી પાછા આવનાર છે એ વાત એમાં સમાયેલી છે. જો આ વાત છે સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની, તો આપણો યોગ્ય પ્રતિભાવ શું છે? ત્રીજી વસ્તુ, તો મારે ને તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે. જેમ ભરવાડોએ કર્યું તેમ મારે ને તમારે વિશ્વાસ કરવાની જરૂર છે અને લોકોને કહેવાની જરૂર છે. અહીંયા ચોથી વસ્તુ
કે જેઓને ખ્રિસ્ત મળે છે તેઓ ચૂપ બેસી રહેતા નથી, પણ તેઓ જાહેર કરે છે, પ્રભુનો મહિમા કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે. અને છેલ્લું 5મું કે સાચી આરાધના તારણહારને સ્વીકારવાથી જ મળે છે. સાચી આરાધના આપણે ત્યારે જ કરી શકીએ છીએ સાચો પ્રભુનો મહિમા આપણા હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા દ્વારા. માટે આ 5 બાબતો આપણને જોવા અને શીખવા મળે છે. માટે છેલ્લે કહીશ કે નમ્રતાપૂર્વક, આનંદથી અને તત્કાલિક ભરવાડોની જેમ આજે તમે ખ્રિસ્તની પાસે આવવાની જરૂર છે. ખ્રિસ્ત પાસે આવવાનું આમંત્રણ એ નાતાલ આપે છે. અને ખ્રિસ્તને મળ્યા પછી તમારા રોજિંદા જીવનમાં એ સુવાર્તાઓ બીજાઓ પાસે લઈ જવાનું છે. એટલે કે તમે જે સાંભળ્યું, તમે જે સમજ્યા, જે અનુભવ્યું, એ દ્વારા ઈશ્વરનો મહિમા થાય, ઈશ્વરની પ્રસન્નતા થાય અને તમારા એ કાર્ય દ્વારા લોકો પ્રભુ પાસે આવે. એ નાતાલનો સાચો સંદેશો અને આપણું નાતાલનું જીવન છે. કેવળ નાતાલના મહિના કે વીક કે દિવસ માટે નહીં, પણ 365, 366 દિવસ માટે આપણે આ અનુભવમાં જીવવાની જરૂર છે કે આપણા જીવન દ્વારા લોકો પ્રભુની પાસે આવે. પ્રભુ આ વાત સમજવાને આપણ સર્વની મદદ કરે. પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. આમેન. થેન્ક યુ.